અમદાવાદ ભરૂચ એક્સપ્રેસ હાઈવેમાં અંકલેશ્વર ખાતે કામચલાઉ મંજૂરી માંગ ઉઠી છે। ભરૂચના બંને માર્ગો પર વધતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે અંકલેશ્વર અને સુરતના વાહન ચાલકો માટે અંકલેશ્વર સુધી શરૂ કરવા માંગ કરી છે। ભરૂચના ટ્રાફિક ભારણમાં ઘટાડા સાથે ઈંધણની બચત અને સુગમતા ઊભી થશે। તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવસારીથી લોકાર્પણ કરતા અમદાવાદથી ભરૂચ સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂક્યો છે, જેને લઈ અનેક ફોર વ્હીલ ચાલકો માટે સરળતા ઊભી થઈ છે। જોકે આ સરળતા ભરૂચ આવ્યા બાદ મુસીબત ઊભી થઈ રહી છે। ભરૂચ દેગામથી જીએનએફસી ચોકડી અને નર્મદા ચોકડી સુધી પહોંચતા 1 કલાક કરતાં વધુ સમય નીકળી રહ્યો છે, જે પાછળનું કારણ ભરૂચ ખાતે શ્રવણ ચોકડી નજીકના નવા બ્રિજની કામગીરી શરૂ થતાં સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। ડેજ ઇન્ડસ્ટ્રી એરિયાના ટ્રાફિક સાથે ભરૂચ લોકલ અને હવે એક્સપ્રેસ વેના વાહનો આવાગમન કરતાં રોજબરોજ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેને લઈ જ્યાં વડોદરાથી ભરૂચ જવા માટે 80 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં પસાર થાય છે, ત્યાં દેગામથી નર્મદા ચોકડી સુધી 12 થી 15 કિલોમીટર અંતર કાપતા 60 મિનિટથી વધુ સમય થઈ જાય છે। આ વચ્ચે હવે અંકલેશ્વર સહિત દક્ષિણ ગુજરાત તરફ આવતા સુરત, નવસારી, વલસાડના વાહન ચાલકો એક્સપ્રેસ વે પર આવતા ખચકાઈ રહ્યા છે। જો દેગામથી સીધા જ અંકલેશ્વર પૂન ગામના નજીક રોડ ખુલ્લો મૂકવામાં આવે તો માત્ર 8 કિલોમીટરનું અંતર 5 થી 10 મિનિટમાં કપાઈ જવાની સાથે અંકલેશ્વર તરફ અને દક્ષિણ ગુજરાત તરફ આવતા વાહનો 23 કિલોમીટરનો ફેરવો બચવાની સાથે સમય ઈંધણની બચત થઈ શકે છે। એટલું જ નહીં, ભરૂચ ખાતે ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકે છે। 100 થી 120ની ગતિ પર આવ્યા બાદ 20 થી 40ની સ્પીડે ડચકા ખાવું પડે છે। એક્સપ્રેસ વે પર વડોદરાથી ભરૂચ તો માત્ર 40 થી 50 મિનિટમાં આવી જાય છે, પણ ત્યાંથી સુરત જવા માટે ભરૂચ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા નડે છે ઘણી વિકટ છે। 100 થી 120ની ગતિ પર આવ્યા બાદ 20 થી 40ની સ્પીડે ડચકા ખાવું પડે છે। જો અંકલેશ્વર સુધીનો રોડ તૈયાર છે તો હાલ કામ ચલાવ રોડ ઊભો કરી ત્યાં સુધી કનેક્ટ કરાય તો સમય, ઈંધણ અને આર્થિક બચત થશે। પ્રજ્ઞેશ પટેલ, વાહન ચાલક, ઓલપાડ, સુરત, અંકલેશ્વર સુધી માર્ગ શરૂ કરવાની રજૂઆત કરી છે। એક્સપ્રેસ વે શરૂ થતાં સમય અને ઈંધણ સારી એવી બચત થાય, પણ ભરૂચથી અંકલેશ્વર આવતા એ સમય વેરફાઈ જાય છે। ભરૂચ ખાતે ટ્રાફિક જામ સતત રહેતો હોવાથી ઈંધણ સમયનો વ્યય સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે। ભરૂચથી અંકલેશ્વર સુધી રોડ સંપૂર્ણ તૈયાર છે, ત્યારે પૂન ગામ પાસે ચડવા ઉતરવા માટે હાલ કામ ચલાઉ સ્લોપ આપીને રોડ કનેક્ટ કરવો જોઈએ, જ્યારે સર્કલ અથવા આગળનો રોડ બનશે ત્યાં સુધી તો અંકલેશ્વર અને સુરતના વાહન ચાલકોને મોટી રાહત થઈ જશે। આ અંગે ઉદ્યોગ મંડળ તેમજ ઉદ્યોગ પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાઈ છે। મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ એઆઈએ અંકલેશ્વર, ફાયદો શું? જો અંકલેશ્વર સુધી માર્ગ હાલ કામચલાઉ ધોરણે પણ શરૂ કરવામાં આવે તો વાહન ચાલકો અંકલેશ્વર તરફ આવવા જવા માટે 23 કિલોમીટરના બદલે માત્ર 8 કિલોમીટરમાં દાંડી હેરિટેજ હાઈવે સાથે જોડાણ થઈ શકે, જેનાથી સુરત અંકલેશ્વરના વાહન ચાલકો સૌથી મોટો સમય, ઈંધણ અને આર્થિક ખર્ચ પણ બચશે।